જનસંઘનો પાવ નાખનારા હેમાબેન આચાર્યની નારાજગી ખુલ્લીને સામે આવી છે। હેમાબેને કહ્યું કે લોકશાહીમાં આપણે ઇમરજન્સી તરફ જઈ રહ્યા છે। ચૂંટણીમાં હોદ્દેદારોના ખરીદ વેચાણ અંગે તેમની નારાજગી વ્યક્ત કરી હતી। હેમાબેને કહ્યું કે આ ભાજપની પરંપરા અને સંસ્કાર નથી। અત્યારે ભાજપ સિદ્ધાંત વિરુદ્ધ ચાલી રહ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકા તથા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેઠકો બિનહરીફ કરી લોકોનો મતદાનનો અધિકાર છીનવી લેવાના મુદ્દે પ્રખર જનસંઘી હેમાબેન આચાર્યએ પોતાની હૃદયદ્રાવક વેદનાનું રજૂઆત કરી હતી। આજના ભાજપના કલ્ચરની આકરી ટીકા કરતા હેમાબેન આચાર્યએ કહ્યું કે જો આવી સ્થિતિ રહી તો આપણે લોકશાહીમાંથી ઇમરજન્સી તરફ જઈ રહ્યા છે। આવું ભાજપનું કલ્ચર નથી અને આ ભાજપ છે જ નહીં। આજનું ભાજપ એ સિદ્ધાંત વિરુદ્ધ ચાલી રહ્યું છે। આ શબ્દ છે 92 વર્ષના જનસંઘી અને પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યના। હેમાબેન આચાર્ય અને તેના પતિ સૂર્યકાંતભાઈ આચાર્યએ ગુજરાતમાં ભાજપનો પાયો નાખ્યો છે। અટલ બિહારી વાજપેયી સહિતના અનેક દિગ્ગજો તેમના ઘરે રોકાતા અને જનસંઘ તથા ભાજપને તેણે ઊભું કર્યું છે। આજે ભાજપની આવી કથિત વિચારધારાથી વ્યથિત થઈ ભારે હૃદય ટીકા કરી છે। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેમજ અનેક બેઠકો બિનહરીફ કરી ભાજપ અને તેમના નેતાઓ ગૌરવ લઈ રહ્યા છે। સાથોસાથે પક્ષપલટો કરાવી અન્ય પક્ષમાંથી ગમે તેવા લોકોને ભાજપમાં લાવવાની નીતિથી નારાજ થયા છે। નારાજગી સાથે ખાસ વાતચીત કરતા કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ભાજપનો પાયો નાખનારા અગ્રણી ચિમનભાઈ શુક્લએ રાજકોટ મહાનગરપાલિકામાં પક્ષપલટોનો વિરોધ કરી દિવસો સુધી ધરણા કર્યા હતા અને તેની ખૂબ જ મોટી અસર થઈ હતી। તે ભાજપે હવે નિષ્ઠાવાન મૂલ્યોને નેવે મૂકી દીધા છે। ભાજપ તેમના સંસ્કારથી બેબુનિયાદ થઈ ગયો છે। આજના ભાજપ માટે કશું કહેવા જેવું રહ્યું નથી। અમારા જેવા ખૂણા ખાંચામાં બેઠા બેઠા બળતરા કરી રહ્યા છે। ભાજપ જે છે એના સિદ્ધાંતો તે ખ્યાલ બિલકુલ ચાલે છે। મેં તમને કીધું શરતમાં કે આજના ભાજપના ચેમન છોકરા હતા જેને શેમાં અપક્ષ કર્યા અને પક્ષપાત આ પક્ષપાત જ છે। આજનો ભાજપ એના સંસ્કારોથી બેગોળ થઈ ગયો। આજના ભાજપ માટે કશું જ કહેવા જેવું નથી। અમારા જેવા જે ખૂણે ખાતે પહેલા છે એ બળતરા કર્યા કરે કારણ કે અમે હવે કરી શકીએ નહીં। ભાજપનું કલ્ચર રહ્યું છે। ભાજપને એમ બોલતું કે હું નહીં તું લઈ મને નહીં। 75માં જે જનતા મોરચાની સરકાર એમાં સંસ્થા કોંગ્રેસ સાથે જનસંઘ હતો। 3 મિનિસ્ટરો લેવાની હતી। એકને કીધું કે તમે આવો કે હું નહીં આવે મિનિસ્ટ્રી ઓફિસ લઈ મારા બેટા આજે મને જ બધું મળવું જોઈએ।